નમસ્કાર મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર બાબતે। પગાર વધારો બાબતે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો લાગુ જેકપોટ। તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવશે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, મિત્રો વેબસાઇટ જોઈન થઈ જજો। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ ડીઆર અન્ય કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી અમે ચેનલ પૂર્વત કરવામાં આવશો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ, બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો। તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે, પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે, જેનાથી લાખો કર્મચારી સીધો ફાયદો થશે અને કેન્દ્રીય કર્મચારી માટે જલ્દી સરકાર મોટી ભેટ જાહેરાત કરી શકે છે। સૂત્રોનું માનીએ તો નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગારમાં વધારો કરી શકે છે। સૂત્રો પાસેથી માહિતી જાણકારી મુજબ તો કેન્દ્ર સરકારના કર્મચારી લઘુત્તમ પગાર 18,000ની જગ્યાએ 21,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। અત્યાર સુધી 7મા પગાર પંચ ભલામણી મુજબ લઘુત્તમ પગાર 18,000 રૂપિયા ફિક્સ છે। આ લઘુત્તમ પગાર લેવલ 1ના કર્મચારી માટે છે। અલગ અલગ પે બેન્ડ લેવલ પર પગાર અલગ છે, પરંતુ આ જ રેશિયોમાં ત્યાં પણ પગાર વધે છે। પગાર પંચ જગ્યાએ બેઝિક પગાર ઉછાળો। સરકારે આ વખત આગામી વેતન પંચ લાવવાની જગ્યાઓ બેઝિક પગારમાં સીધો વધારો કરવાની યોજના ઘડી રહી છે, જેનો અર્થ છે કે કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે। વર્ષ 2016ના અંતમાં પગાર પંચની ભલામણ લાગુ થયા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધારવાનું વચન આપ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી સરકાર આ અંગે કોઈ નક્કર નિર્ણય લીધો નથી। સૂત્રોનું માનીએ તો પણ વિચાર ચાલુ છે અને બની શકે છે કે બજેટમાં તેના અંગે કોઈ જાણકારી શેર કરવામાં આવે, પરંતુ બજેટ બાદ જ તેમાં ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી છે। 3,000 રૂપિયા વધી શકે છે બેઝિક પગાર। 7 પે કમિશનના ભલામણો ફિટમેન્ટ ફેક્ટરના 2.57 ગણું રાખવામાં આવ્યું છે, જેના આધાર પર કેન્દ્રીય કર્મચારીના પગાર રિવિઝન કરવામાં આવ્યો। આંકડો જોઈએ તો 7મા પગાર પંચ સૌથી ઓછો સેલરી હાઇક મળ્યો હતો, જો કે બેઝિક પગારમાં 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। ચર્ચા છે કે ફિટમેન્ટ ફેક્ટર બદલીને 3.68 ગણો સુધી રાખવામાં આવી શકે છે। આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયા જગ્યા વધી 27,000 રૂપિયા પણ થઈ શકે છે। સૂત્રો માનીએ તો પગાર વધે 3 ગણો કરવામાં આવી શકે છે, તેના ન્યૂનતમ પગારમાં 3,000 રૂપિયા વધારો થઈ શકે છે। આ વધારા બાદ કર્મચારી માટે પગાર 21,000 રૂપિયા થઈ શકે છે। મોંઘવારીની અસર। વધતી મોંઘવારીને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પેરચેન્જિંગ પાવર ઓછો થઈ ગયો છે। બીજી પગારમાં વધારવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। સ્ટાન્ડર્ડ ઓફ ધ લિવિંગમાં વધુ પગારથી કર્મચારીઓ જીવનશૈલી સુધરે છે અને તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ રહે છે। પ્રોડક્ટિવિટી વધે છે। પગાર વધારાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટીમાં પણ વધારો થશે, જેનાથી સરકાર સેવાઓ ગુણવત્તા પણ સારી થશે। ક્યારે થશે જાહેરાત? તો મિત્રો સરકાર જલ્દી આ મામલે અધિકૃત જાહેરાત કરી શકે છે। આ જાહેરાત કેન્દ્રીય બજેટ 2024 બહાર જ થઈ શકે છે। કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી ખૂબ જ અપેક્ષા છે। તેમને આશા છે કે આ વખતે સરકારે તેમના આવકમાં સુધારો માટે કોઈ નક્કર પગલું ભરશે। તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો।